અમદાવાદના ધોળકા પાસે મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે। વસ્તી ગણતરીના કામ પર રોકાયેલા શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો। રીના જ્વાલા નામના શિક્ષિકાની હત્યા તેના પતિએ કર્યો હોવાનો ખુલાસો થયો છે। ધોળકા પોલીસે હત્યારા પતિ બળદેવ જ્વાલાની ધરપકડ કરી છે। ગૃહ કલેશમાં પતિ બળદેવ જ્વાલાએ પત્ની રીના જ્વાલાની હત્યા કરી હતી। આરોપીના સંતાનો પણ માતાના પક્ષમાં હોવાથી પત્નીની હત્યા નિપજાવી। ઘરમાં લેવાતા નિર્ણય બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। પથ્થરોના ઘા મારીને પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો। હત્યા કર્યા બાદ બળદેવ જ્વાલાએ સાસરિયાઓને ગેરમાર્ગે દોરી પત્ની ગુમ થયાનું નાટક કર્યું। આરોપી બળદેવ જ્વાલા પણ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવે। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતા તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ। તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતા તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ।